હા જય ભીમ. જય ભીમ. મનસુખભાઈ કીધું કે ફોન કરો ને તમે વારે ફેરે એમ કયો કે ઘડીક વાર પછી ફોન કરજો અટણે હું આમ છે. હે ભાઈ તમે એમ કયો કે વારે હું મારા પ્રોગ્રામમાં જવાનું છે ને આમ છે ને એવું વાતો તમે કરતા હોય. હા એ તો જવાનું હોય ત્યારે કેતા હોય. હા એ તો બરાબર જ છે ને તો હવે આજ વાત થાય કે હા થઈ જાય ને, બોલો ને ક્યાં ગામથી બોલો? હા બોલો, પોરબંદર જિલ્લાના મોઢોડે ગામમાં તમે આવી ગયા સાંજે. હા શું હતું? મારી ઘરવાળી છે ને રિક્ષામાં છે. એ તો હમણાં તો કણ મારીએ છે, મારે શું કરું? બે પોકો મૂકી તમારી નથી તમે મારા ના એ નહીં તમે આ ખોટા બધાયના વિષય હાથવા ગયો ને, હા ભાઈ હું ખોટું નહીં બોલું. આ બધાયના દૂર કરવા ગયો ને તે ઘરે મારે ગઈ. તમારી નો જાય ને અરે અમે રામો પીર વિડીયો છે તો સાંભળીએ એટલે ખોટું તમે બોલું બિચારા છું. બધાને કહેતા હોય અમે સાંભળતા જ હોય. તો ને એ બધાને મજાક જ કરે છે સામે વાળા તમે એમ કે તમે કેવા છે તો કે અમે વાઘરી તો કે તમે સામે તેમ કહેતા કે અમે વાઘરી જ છે. ઈ તો હું આજે કોમમાં ભર્યો છું ને એટલે. હા એ તમે બીજાને કીધું હોય. હું તો તમારા હેને લગભગ ની જોઈએ તો 1500 થી 1700 વિડીયો મેં જોઈ લીધા. હા બધું સાંભળી લીધું જાણી લીધું તમારું બધું. હા કામ એક બસ બેસ્ટ કામ છે. હા હવે મારું કામ સુધારી દ્યો. એમ નહીં, પણ તમારું કામ સુધારવામાં મારું એમ કહેવાનું છે કે તમારી ઘરવાળી જે છે એને તમારું હાલે એમ નથી, એકબીજાનું સમાધાન થાય એમ નથી. એટલે અમારે ઘરવાળીને મારે સંબંધ છે તો મારા બી વાત ને આમ થાય ફોન માં કરે. હે મારી ઘરવાળીને મારે ફોન થાય છે મારે. વાત થાય છે વાત થાય છે. તો પછી તમારે છે ને રોવા મંડાય કે રાતે સપનામાં તું આવસ ને મને તારી વગર ગમતું નથી, હું નગર મરી જાય. એટલે આમાં હું પ્રેમ ભુવા મને હું અંધશ્રદ્ધા માનતો જ નથી. અરે એમ નહીં, પ્રેમ ની વાત કરાય એટલે એને એમ થાય કે હા હા બસ સમજો મારા આની સિવાય કાંઈ નથી. આ પ્રેમ આવો હોય, આવું એકાબીજાને મન તૂટી ગયા હોય ને એના મન હાંધવાનું સાધન આ છે. પણ એની માં બેઠી કાનમાં જેવું પાણી રડી એટલું દઈશ. ઈ તોય વાત કરે ને તો ઈ બધાને ભૂલી જાય. આ 20 વરણ્યું કર્યું એવી ગ્રીલ નાખે છે ને તે મારું તમારો દીકરો મા બાપ ના કે પોલીસ સ્ટેશન માં હું તમને ઓળખતી જ નથી. લ્યો આનું શું કરું? હવે ઈ કેવી એને ગ્રીલ નાખી છે. ના ઈ તો નહીં થાય. આ તે ઈ આમ તો દોરો નહીં બાંધી થાય. દેવાનો, સમજ્યા? અઢી આખરીનો દોરો બાંધી દેવાય કે મને તારી વગર આ દુનિયામાં હું જીવું છું ને મારી આંખોના નૂર તું. આવું ના બધું ના ઈ લગભગ તો નહીં થાય. ઈ થાય હે? એ નહીં આવે. ઈ તો એમ તો નહીં થાય છે. તો તમે બે વાત કરો છો તો તમે શેની વાતો કરો તો પછી? એટલે હું તો ત્યાંથી નીકળું સાંજે મસી લેવા કઈક જાઉં ને તો ત્યાંથી નીકળું છોકરાને મળું બધાની વાત કરું છું. તો તમારી યાર વાત કરે ત્યાં જ આપણે આ ચાલુ કરવાનું હોય. ચાલુ કરવામાં પાછું વાહ આપણે ઘરે જાય ને ત્યાં ચાલુ નથી થતો. તમારે સીધા પદ્માનો દુવસ ગા ચાલુ કરી દેવાય. પદમાં મને સાંભળે પદમાં નું અમે ગાવી મેં તમારી વાહ પદમાં નથી થતી. સમજો. અને કેદાન ગઢવી 80 વર્ષના કેદાન ગઢવી છે, એને છે ને સુહાગરાત નું આ ગીત ગાયું હતું કે તું કેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માણી ગરમોરલો, હું બોલું મન બોલવા દેજે તારા કીધેલા મન કેવા દેજે ને સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. આવા પ્રેમના ગીત કેદાન ગઢવીએ અત્યારે એની 80 વર્ષની ઉંમર છે એને આ ગીત ગાયેલું છે. વિચાર કરો. એટલે તમે છે ને આમાં આમાં પ્રેમમાં પડી જાવ, મજા જ આવ્યા કરશે, વાહ બીજી વાત ભૂલી જાઓ. આના જ કેવું પ્રેમમાં અને પડવું એ એટલે તો દીકરી, પડી ગયા. હા બસ દીકરીના બાપાને કહેવાય કે મામા મારી પદ્માને કેજો જો ને જા જા કરીને જુવાર અધવચે એ રહી મારી પ્રીતડી રે. પણ નો મોકલે ને તો પછી કાનમાં ઈ ગવાય, એ મામા તમારી પદ્માને કેજો એ મને વેલા છૂટા છેડા આપે અધવચે એ રહી મારી જિંદગી રે. આ બે દુઆ આના માટે છે. પ્રીત કરે તો આ ગાવાનું, નો દે છૂટા છેડા ગાવાનું. સમજ્યા? હા સમજી ગયું. આ રીતે ચાલુ કરે, બાકી કાંઈ ન હોય બીજું ભાઈ. આ મારે ગઈ છે ને હું કાલનો દુઆ ગાઉં છું તો હવે લગભગ આજ વહી જાય છે. તમારે કઈ ગઈ નથી હવે આમ શું કરવું એ પ્રમાણે કઈક સલાહ આપો તો આગળ અરે બગડ ભાઈ લઈએ. તમારે જો આમાં એવું છે, બે જણાનો પ્રેમ ન હોય, બે જણાને ભળતું ન હોય તો મારી જેવું એમાં કરે હું? હાલો હું તો તમને કહી દઉં છું ભાઈ, જો જે માણસને તમારી પ્રત્યે એલર્જી છે એને તમે ગમે એવું બોલો ને તો એને ઝેર જેવું લાગે. હમ. અને જેને તમારી પ્રત્યે પ્રેમ છે એને તમે ઝેર દ્યો ને તો અમૃત જેવું લાગે. પણ આમાં વચમાં ત્રીજો માણસ છે ને એ નડે છે.
હવે ત્રીજો બધાય નડે છે, મારે નડે તો મારે શું કરવું? તમારો દીકરો કહું છું, હું ઘરે આવી ગયો છું બાઈ થી, પણ હવે અટાણ મારે કરવું હું, નકર હું તો જુનાગઢ નો ભાવો થઈ જાય એમ છું. મારે વિચાર એવો જ છે કે હવે છેલ્લે જુનાગઢ ની જગ્યા થાય. તો તમારું નામ શું છે? કિશોર. તો કિશોરગીરી બાપુ પોયા આમાં હાલ એવું છે. કેસરગીરી બાપુ આપડે થઈ જવું છે. કિશોરગીરી ઈ બે નામ રખાય. દાસ થઈ જવું છે, ગીરી થવું છે. જેમાં સારું ખાવાનું જડીએ ને એ થઈ જવું. પછી એની તો કરતા કઈ ન થાય ને તો તમારે અહીંયા તો આવવાનું જ સાથે. હે તમારે છે ને રમતમાં હા ગાયનો ઓલો આશ્રમ, હા ને ગાયોના પોતરા વાર લઈ હું હા. ખાવા પીવાનું દીજો, બાકી છેલ્લે એ છે જ આપણો. પણ એમ નહીં, બાઈ ને ગમે એમ કરીને સમજાવીને ફોલાવી ગયો ને, એટલે બીજું કઈ નું હોય, બાઈ નું હોય બીજું. તમે પેલા મારી વાત તો સિરિયસલી સાંભળો, તમે અટાણા સુધી મજાકમાં બધું કાઢો છો. ના સિરિયસલી, આ તો દેખજો તમને હું આ એક છે ને તમે જે વાત કરવાની તે હું તમારા વિડીયો બધા મેં જોઈએ, તમે બધા સાંભળી મજાક ને આમ તેમ કરતા હોય, હું તમને સિરિયસલી વાત કરું. હાલો કરો. જો મારી બાઈ વહી ગઈ ને હવે આજુબાજુ રિયામણે ગયા ને, એટલે રિયામણે ગયા ને. હા હા તો રિયામણે તો ભલે, હા રિયામણે, હા બોલો. એ પછી મારી મમ્મી ને હે ને પેરેલિસ નો એટેક આવ્યો. હા એટલે 2.5 વર્ષ માંદા રહ્યા, ત્યાં સુધી એને ખબર કાઢવા કે ફોનમાં કે કોઈ દી વાવો નથી કે હા એ પછી ઓફ થઈ ગયા. તમારા 2.5 વર્ષ પછી. હા તોય આવ્યા નથી. તોય ન થઈ. તો આ તો કેન્સલ થઈ ગયું. એ પછી મારો હારો આવ્યો હતો, એને હારાને મોકલાવ્યો. હા એ પછી હું તોય છોકરાને તો ભાઈ મરવાનું તમને થતો હું હતો. કહી દઉં કે તો તમારા હા બે જણાના મન તૂટી ગયા છે, ભેગું થાય. મનને એ પછી એનો 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 મારી મમ્મી નતો કે ને, એ પછી એનો બાપ બીમાર હતો ને, હા અહીંયા હું જતો ને ખબર કાઢવાનું. એમ નહીં, એનો બાપ તમે સાટો પાણી કરતા નથી ને? છાંટો પાણી કરસ, પણ હું કઈક કરું. હા એમ, એ કઈ હા ભાઈબંધ દોસ્તર ને હોય ને થાય. મારે એટલે હું તમને કહું કે છાટો પાણી કરતા હોવ ને તો નહીં હાલે. ના નો થાય, હાલે. એનું કારણ છે કે છાટો પાણી છે ને લીવર વગરની ગાડી, કેટલું લાગે કેટલું નહીં એમ નક્કી ન હોય. બરાબર. કદાચ 2 પીવાને બદલે 3 પીવાય ગયા, લીવર વધી જાય. હા લીવર વધી જાય એટલે બેફામ બોલે. હા બેફામ બોલે એટલે બાઈ ની રાતે મુઠ્ઠી વરાવે. કેમ કે ઈ તો ના રાજા ને બરાબર. રાજા, રાજા ના ને એ રાજા. સાચી વાત. હે ના સાચી વાત છે. એટલે વધી જાય ને ત્યાં થોડુંક આવું થાય. હા અને માલ પીતી વખતે તમારે એનો માલ પીવાના મંત્ર બોલવા પડે, એટલે ઓછો સડે. અને તમે ડાયરેક્ટ પીતા હો એટલે એ રીતે વધી જાય. તમારે એની અંદર ડુંગળી ડાળિયા રાખવાના, એક ઘૂંટડો પીધા પછી ડુંગળી થોડીક લેવાની, તીખો ખોરાક માથે રાખવાનો, ગળપણ ખાવાનું, નહીંતર ઉલટી. બાઇટિંગ બાજુમાં રાખવાનું. હા, અને પીતા પીતા સારી વાતો કરતું જવાનું, અને ઉગમણા મોઢે પીવાનું, સામેથી પવન આવવો જોઈએ, એટલે તમને માપે માપે ચડે, અને તમને એમ થઈ જાય કે હવે આપણી ભાષામાં સેજ અભદ્ર વાણી બોલવાની તો તૈયારી તો થાય એ છે. આપણે રૂમમાં બેસીને પીતા હોય તો ન્યા ક્યાં પવન આવતો હોય, ઉપરથી પંખા નો આવતો હોય. આપણે તોય હાલે, લેરકડી આવી જાય, નકર તમને માલ વધી જાય. માલ વધી જાય એટલે ઘરે ડખો થવાની સંભાવના થાય, અને બાઈ રિહામણે જવાનું શક્યતા રહે. દાંત કાઢે લેવા. હા વાંધો નહીં, બરાબર છે. આગળ એ આગળ પછી 2 પીધી પછી માલ 2 જગ્યાએ જ નહીં પીવાનો, નકર કોકવેજ થાય, એને ઉલટી થવાની સંભાવના રહે છે. રહે. હા પીધા પછી આપણને એમ થાય કે આપણા પગ એકી બેકી થાય છે, એટલે બહાર નીકળવું નહીં, નકર ગમે ત્યાં ડખો થાય, કાં કોકને મારવાનું થાય, કાં આપણે માર ખાવાનું થાય. આ 2 વસ્તુનો પ્રભાવ પડે. લાલ લાઈટ આવવાની જ છે. હે લાલ લાઈટ. હા, અને લાઈટ લેવાનું, બહુ બહુ ઊંચા માયલા પેક નહીં ભરવાના, બહુ કડક પેક નહીં ભરવાના, નકર તરત જ લાગી જાય તો પછી પાછી તરત જ વિઘન ઊભું થઈ જાય, ગાડું બોલવાનું સંભાવના રહે, એમાંથી પાછો ડખો થવાનું પણ વાતાવરણ ઊભું થાય. બરાબર છે. બરોબર, એટલે દાદાની દયા રાખી. બહુ મારી. પછી આગળ બસ એટલે આટલી વસ્તુની પરેજી રાખશો એટલે તમારે ફેર પડશે. અને આ વસ્તુ મૂકવી હોય, તમારે દારૂ પીવાનું બંધ કરવું હોય, હા તો પછી તમે 3 કોથળી પીતા હો તો એક જ કોથળી પીવાની, પછી ઓછું કરી જવાનું. હા
પેલા 3 પીતા હોય તો આજે 2 પીવાની, પછી એમ કરતા કરતા અઠવાડિયું 2 પીવાની, પછી અઠવાડિયા પછી 1 પીવાની, પછી એમ થતા અડધી પીવાની, પછી એમ થતા 1 ઘૂંટડો પીવાનો, પછી એમ થતા 2 દી પીવાનું, પછી એમ થતા 3 દી પીવાનું, પછી અઠવાડિયે પીવાનું, પછી ઠામુકું બંધ કરી દેવાનું. એટલે તમારે આ બધી વસ્તુથી તમે બારે છટકવાની તૈયારી નીકળી જાય. હોય જાય, બરાબર છે. બરોબર, એટલે આ બધી મૂકવાની વિધિ છે અને ઓલી બધી પીવાની વિધિ છે. હમ. એટલે આટલી વિધિના હિસાબે તમારા ઘરની અંદર કંકાસ થયો છે, તમારા ઘરના રિયામણે ગયા છે, આટલી વસ્તુની પરેજી કરશો એટલે દાદો તમારા ઘરે સારું કરશે. દાદા બધાને આપણે માનતા જ નથી. દાદો એ ભલી વલી આ દાદો કયો આ દેશી, હોય. દાદો તો આ દાદાના દેશી વયસમાં દાદો, નહીં રહે. કોથળી દાદો વાળો ગયો. દાદો રહ્યો ને, હું આ વાત કરું છું કોથળી વાળા દાદાની વાત કરું. કોઈ સિંદૂર વાળા દાદા, ધૂપ ધુવાડા વાળા દાદાની વાત નથી કરતા. આ ગોળ વાળા દાદા, જે ગોળમાંથી ઉત્પન્ન થાય ને. અને દેશીની અંદર 35% આલ્કોહોલ આવે, એટલે ઈ પીવાથી થોડોક સ્ટ્રોંગ મગજ રહે, અને ઇંગ્લિશ પીવાથી થોડોક નોર્મલ મગજ રહે, કેમ કે એનો ભાવ વધારે હોય એટલે ઈ મગજ થોડું કંટ્રોલ કરી શકે. આની અંદર કંટ્રોલ ન થઈ શકે. હવે આ સિવાય હું આપની શું સેવા કરી શકું? તમને વાત કરી. બસ તો તમે જે કાંઈ અમારા કસ્ટમર કેરમાં ફોન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આ સિવાય આપની કઈ સેવા કરું? તમને પેલા વાત કરી. બાઈની ને હમ. આ બાઈ આ રીતે ત્રાહીમાં પોકારી ગઈ છે, એટલે આ સિવાય બીજું કઈ વાંધો નથી. તમે પીવાનું બંધ કરી દો ને એને નક્કી થઈ જાય કે આ હવે પીએ નહીં, મને મારશે નહીં, એટલે તમારી પાસે આવશે. એને રાતનો શક પડ્યો છે કે આ રાતે ગમે ત્યાં ઘરે કે સોટી જાય, કામ અને ધમારી નાખે, કામ અને મારે, તો આનો જવાબદાર કોણ? આવી એને ભય કરી ગયો છે, એટલે ઈ ભય એનો નીકળી જાય એટલે તમારી બાઈ તમારા ઘરે વહી આવશે, આવું મને શંકા છે. સારું, વાંધો નથી. ઓકે. હાલો, હું બીજું આ સિવાય હું તમને સલાહ દઉં? કઈ સલાહ દેવાની જરૂર નથી હવે તો. હજી તમારે જો હવે તમે એમ ન થવું જોઈએ કે હવે પૂછતા ભૂલી ગયા. તમે મને કહો છો કે તમે મીટિંગમાં હો, હું અટાણે એકય મીટિંગમાં નથી. તમારે જે પૂછવું એ પૂછવું. અટાણે બાપુ 3 તાલે બોલે, તમે બોલો. ચાલે નહીં. તમને વાત કરી તમે તો પછી અહીંયા દારૂમાં ચડાવી દીધો. હવે તમે પીઓ છો એટલે પીવાની પ્રક્રિયા મેં કીધી. એટલે પીવાની વાત મેં તમને વાત શું કરી કે હા, ખાંડને અને પીવું છે ઈ બે તમે હમતા મીડિયમ તમે વાંધો હાંજનો જ પડે, દિવસના ત્યાં બીજા ભેગા ન થતા હોય ને. હાંજ જ બધા ઉંદડીને બધા ભેગા થાય ને, હાંજ જ આપણે બધા પછી ખેલ થાય. કે જે બાબત થાય હાંજની જ થાય, કેમ કે હાંજે 5 વાગ્યા પછી રાજાપાટમાં આવી. અને હાલો ઈ કદાચ પીતા હોય તો કાંઈ વાંધો, પછી તમારા ઘરના છે એને ઈ પસંદ હશે કે નહીં હોય ઈ મને ખબર નથી. એને પસંદ છે આઈ તો હાલો એને પસંદ હોય તો અત્યારે 2 જણા જેમાંથી વાંધો પડ્યો છે ઈ કહેવાય, એટલે એનું નિવારણ કરી નાખી. એટલે હું કહું કે મારી હાહુ છે ને ઈ જ છે વેચમાં. હાહુ ન તો એ તમારે ઘરવાળીએ બધી વાત કરી હોય. હાહુ ક્યાં ભેગા રહેવા આવ્યા હોય એને ખબર હોય. ભેગા રહેવા નથી આવ્યા. ઈ જેટલું પાણી પીવરા ને એટલું જ પીશ. ઈ જો ભાઈ ઈ બધે ન્યાય છે. મારે તમને વાત એક જ કહેવાની છે કે તમે જરાક મારી હાહુને એમ કહી દો ને કે ભાઈ તમે હું દીકરીને પૈસા વાહે નભો. હાલો ઉભા રહ્યો. તમારું તમારું આખું નામ શું? ચાલો ઉભા રહ્યો, અને પછી મને હમણાં નંબર દીધો, હું એને વાત કરું. ચાલુ રાખો. તમારું આખું નામ શું છે? મારું નામ કિશન આજા પાંડવદર. કિશનભાઈ આજાભાઈ પાંડવદર. આજાભાઈ પાંડાવદરા. તમે મોટવાડે આવ્યા હતા. મોટવાડિયા? મોટવાડે તમે આવ્યા હતા, ગામ મોટવાડા. મોટવાડા પાંડાવદરા. પાંડાવદરા અને ગામ મોટવાડા. અને તાલુકો પોરબંદર. તાલુકો પોરબંદર. હાલો, તાલુકો પોરબંદર. હાલો, પોરબંદર થઈ ગયો. હવે તમારા ઘરના ક્યાં ગામના છે? પોરબંદર. ઈ પોરબંદરના. પોરબંદર કઈ જગ્યાએ? વીડીવાસ. હે? વીડીવાસ. વીડીવાસ. હાલો, પોરબંદર વીડીવાસ. તમારા ઘરના નામ શું છે? રીટા. રીટાબેન. એની અટક શું છે? ચોપડા. ચોપડા? યાર ચોપડા ને સાવડા ની તો ભાઈ વૈરા કહેવાય હો. હા તો સાવડા ખરાબ ભાઈ. અમારે 2-3 બાજુ સાવડિયું છે. તમારો દીકરો ઘરે ગરાયટું પાણી નથી ઉતરવા દેતી. હવે કેમ થા? સાવડા તો માન નાખ. હાલો, હવે તમારા હાહુ નામ? ગંગાબેન. ગંગાબેન. ઓકે. હવે આપણે તમારા ઘરના ને તમારા 2 જણાને કઈ વાંધો નથી. મૂળ તો તમારા હાહુ નો જ વાંધો. એટલે હું એને હવે વાત કરત ફોનમાં મારે હવે કાયદેસર વાત કરસ. હું કઈક જાઉં તો અહીંયા ઊભી હોય તો એમની તો તમે તમારા ઘરવાળીને રીટાબેન ને લાઈનમાં લ્યો ને, આપણે ત્રણેય વાત કરી લઈએ એટલે હમણાં સમાધાન થાય તો હું જ વાત કરું. હું ફોન કરીશ ને મારો ફોન નથી ઉપાડતા. એ મારો નંબર જાણીતા છે.
અને મારા હજી હું તમને નંબર આપે ને એ મારે હા નંબર. એમ નહીં, તમારા ઘરવાળીના નંબર દો ને, આપણે તમારે હાવું કરતા ના એની તમારે. પાસે ફોન નથી, એની પાસે ફોન નથી. તો પછી તમારી વાત થઈ ઈ કેવી રીતે થઈ? એ હું કઈ કઈ મારી હાહુ ને ફોન કરે ને તો કદાચ મારી હાહુ આડાવરી હોય ને તો ફોન ઉપાડે કે હા, અમારા છોકરા ઉપાડે. તમારા છોકરા કેવડા કેવડા? એક છે 8 વર્ષનો, એક છે 6-7 વર્ષનો. નહીં, પણ કદાચ આ દારૂ મૂકી દો તો તમે વાંધો હું છે? તો કઈ વાંધો નથી. આપણે તો મૂકી દેવાય ને, આથી કરીને પરિવાર બરબાદ થાય, આપણે આ બધું કરીએ તો એવું આપણે જો માર્યો થારો ભાઈ, મને કઈ વાંધો નથી, પીઓ તો મારા બાપનું કઈ જાતું નથી. હવે તો મને કોઈ મારી પરિસ્થિતિ શું છે એટલે ખબર છે તમને? પરિસ્થિતિ તમારી પીવામાં કઈ વાંધો છે? પરિસ્થિતિ બીજી પીવામાં બધી ખરાબ છે, પીવામાં એકય પરિસ્થિતિ ખરાબ છે? એમાં કોઈ દી તમે હા, એવું કીધું કોઈને કરે મારે પીવામાં પરિસ્થિતિ બહુ ખરાબ છે? એ તમે મારી વાત સાંભળો. હા, જો અટાણે મારા એક બાપુજી છે ને એક ભાણેજ છે, એ ભાણેજ વિકલાંગ છે. હા, અને મારે હાથે જો બધું મારે સાંજે સવારમાં ઉઠીને કામે જવું હમ, ને બધું રાંધવું, મારે હા, નોકરી ત્યાં એ રીતે બધું કરવું પડે છે. હવે તો સસ્તી વાયડી જો આવું હેરાન થવું પડતું હોય ને તમે આખી તો વાત આ તો ધૂળ પડી. જો આગળ ભાઈ, એમ કોક કહે ને કે દવા પીને મરી જવા, આગળ મરી જવું આગળ. તો અહીંયા બે વેચા ને તમે એનું કોણ સમજતા છે? નથી. કોક કે દવા પીને મરી જાય એટલે કોક ના ગલકા ભાંગવાન, કોક બિચારા ભૂંડાઈને મરે, એવા કોણ બુદ્ધિ વગેરે હોય તમે કઈક મરી જાવ? હા તો પછી એવું હાટું જ કહું. હા ભાઈ, કોક કે ઈ બિચારો મરે ને એટલે ઈ તમારે જાતા જાતે કોક ને ગલકા ભાંગવા હે, એટલે કોક ખાઈ એટલે હું મરી જાવ એમ, એટલે કેવા વારો ગલાય. એટલે હું થોડો એમ કઈ મારવું કઈ વાતો કરું છું. તમે કીધું કોક કઈક મરી જાય એટલે કોક કે હા હા, મરી જાય એટલે ઈવડો ઈ તો ગલાણો બિચારો નિર્દોષ. આપડે એ કઈ ગેલ કઈ વાંધવાના કોઈ નહીં. પણ મારા ભાઈ હું એમ કઉ છું કે દારૂ મૂકી દો. જો તમારે ઘરવાળીને મેં તો પૂછ્યું નથી, પણ મને એવો શંકા છે કે આ દારૂની હિસાબ તમારે ઘરવાળી નથી આવતી ને તમે જાણતા હશો. આમાં સામા તો એ ખાલી તમે એને ફોન હમણાં હું તમને નંબર આપે ને એટલે તમે ખાલી એની વાત જ કરી કે તને એને એમ જ કીધું હતું ને, સામે જો રોટલા બનાવતી ને મારે બાજુ કામ આવતું એટલે મેં એને કીધું. તો એને મારા ભાણેજને એમ કીધું કે તડકો તો જો બહુ લાગે છે, એટલે મેં એને એમ કીધું કે તો મારા ભેગી છે ને અહીંયા બાજુ કામ મારે હાલે છે, તો ત્યાં આવીને તું ખાલી 15 મિનિટ ઉભી રહે, તારે કામે નથી કરવું. હમ, ને ત્યાં ગરમી કેવી છે ને એ તને ખબર પડે, તડકો કેવો છે. એટલે હું થોડું આવે એટલે મેં પછી ગનાર્યું હું ચા લઈને પટવાર વયો ગયો. પાછી બીજી વાર હું ચા લેવા આવ્યો ને એની પછી ઈ જ પ્રોબ્લેમ કીધું. એટલે મેં એમ કીધું કે તારા બાપને ઘેરે એસી છે. જો ભાઈ હું હવે તમને જો કહી દઉં, આ ફોડે છે. એક તમને દુઃખ લાગે તો માફ કરો, પૈસા પગે લાગીને વાત કરું કે દારૂ પીને જો એની બાયુ છે ને ઘર બાંધવામાં કાંઈ બીજી હારે ચાલુ થઈ જાય, કા રીહામણા કાઢે, કા આપણા ઘરે નો રહે, કેમ કે ઈ પોતે પોતાના ઘરનું કંટ્રોલ ન કરી શકો એટલે પછી માણસ છે ને ઈ ફેર પડી જાય, ઈ રેર પડી જાય, પછી એનું કોઈ કહેવા વાળું ન હોય. ઇજ્જત તમારી તમે બનાવો તો હામા વાળા તમારી ઇજ્જત રાખે, તમે તમારી ઇજ્જત ગુમાવો એટલે હામા વાળા તમારી ઇજ્જત એક દોરો ન કરે. બરાબર છે. તમે તમારી ઇજ્જત બનાવો, તમે તમારું સ્ટેન્ડ બનાવો, તમે કુટુંબ બનાવો, કુટુંબમાં ઇજ્જત બનાવો, પછી સમાજમાં ઇજ્જત બનાવો, પછી ગુજરાતમાં ઇજ્જત બનાવો, પછી ભારતમાં બનાવો. હવે ઘરેથી જ ઇજ્જત ખોઈ નાખી પછી આપણે ક્યાં રહી? સાચી વાત. તમે તમારું સ્ટેન્ડ બનાવો, કોઈ પણ વસ્તુ છે ને એનું સ્ટેન્ડ બનાવવું જોઈએ. તમે સમાજની ઇજ્જત કરતા શીખો, તમે તમારું ગ્રુપ બનાવો, તમે પરિવારમાં તમે તમારી ઇજ્જત બનાવો, પછી તમે તમારી સમાજમાં ઇજ્જત બનાવો. પેલા ઘર સિદ્ધ થવું જરૂરી છે. હવે અટણ મારી બાઈ વહી ગઈ છે, હું તમને એમ કહી દઉં કે ભાઈ મારી બાઈ રીહામણે છે, તમે મારી તેડી આવો, તો અટણ તમે શું કયો કે મારી એ આવતી હા, નથી, હું તારી ક્યાંથી આવું? હા, હે, બરાબર છે. એમ આ વાત આવી પડી છે. હવે અટણ મારી આપણે બે દુખિયા છે, જો મારી બાઈ વહી ગઈ છે એટલે અટણ હું તમારે તો કઈ બીજી વાત ના કરો તમે. મારા મારે તો હું ના રામાપીર ના નામ દાદા, એ રેવા દે, ખોટી વાતો રેવા મારે દે. કાલ બાઈ વહી ગઈ, હું કાલનો પૈગે લાગુ મેં કીધું તારો કૂતરો તું એકવાર વહી આય નકર મારો ભવાડો ના થા. મારી વાત સાંભળો તમે. ઈ તમે હે ને દેવી પૂજક ને અજાણે માણા લઈ ગયો. હું તમને પૂરેપૂરા ઓળખું છું એટલે મારા સામે એવી વાતો ન કરો. બધેયનું હાંધવા ગયો, મારી એ ગઈ. મારી વાત હવે સાંભળો અટાણે તમે. એનો મેં ભાઈ ની ફોનમાં મોકલતા નથી તો અટાણે હું કોકના બે જણાના લોદર તોડું, ભાઈ મારી બાઈ આવી ગયો ને મને બાઈ વગેરે ના ઈ રેવા દ્યો, ઈ રેવા દ્યો. આઈને રોટલા કરીને ખાવ, મારી જિંદગી બગાડ નાખી. ઈ તો રેવા દ્યો હું તમને. મારે તો ગીત ગાવાના, હું છે ને ગીત ગાવ, મને બાઈ સાંભળે ને એટલે હું તરત જ ગીત જ ગાઉં. ઈ ખોટી વાતો રેવા હું તો દ્યો. તરત જ અરે હું તો તરત જ ગીત ગાઉં. એ મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ બીજે લગન નહીં કરે. એ ભાઈ હું તો આવા ગીત ગાઉં, એવા મસ્ત ગાવ અને મસ્ત લોકગીત ગાવ. એ લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીલી રાય, લીંબુડા ઝૂલે છે તારી બાગમાં, અરે મારો હટીલો ઝૂલે છે દરબાર રે,
ગોરી મોરી લીમડા ઝૂલે તારી બાગમાં, એવા મસ્ત ગીત ગાવીને મજા જ આવ્યા કરે. એટલે મારો બાઈ છે ને તરત જ બીજે દિવસ ગીધી ગીધી કરું ને એટલે પાછી બી આવે. તમે ગીધી ગીધી કરો એક વાર, એક બે વાર. હાલો, સાંભળે તમારું બધું. કોણ સાંભળે? હું સાંભળે, એ હું સાંભળે, કોણ સાંભળે કોણ? છે આપડે તો તમે બાઈ ને બે વાર ગીધી ગીધી કરો એટલે પાછી બી આવે. હું જ મારી બાઈ ને ગીધી ગીધી કરું ને ડબ દઈને બી આવે. તમે ગીધી ગીધી કરો ને તો મજા આવે. તમારે થાય તો વાત કરો ને, તો પછી કાપી નાખો. અરે મારે એમાં ઘટે નહીં કાકા, કે સાસર વેલની એસી મળી અજીવી રસે ને લાગી વાર, અરે એક ગોવા લડરી જવતા મારી બેની અમને એમાં લાગી વાર. એ ભાઈ અમે પરણવા ગયા ને તે આવી ગીત ગાતા હતા, નટરી હમણું કહ્યું સમજી ગયા. પછી ઈ ગીત અરે આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી, એના મારા કપડાનો કલર મેચિંગ કરતી, આરી હામણા મનામણા શું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રે થઈ ગયા. આ મજા જ આવ્યા કરે. એવો જલસો કરવાનો બાઈ ને તેમ થાય ખાસ જલ્દી ઘરે લઈ જાય સારું. મજા જ આવ્યા કરવાની. કઈ વાંધો નહીં, સારું થઈ જાય. મને નંબર આપો, હાલ હું ફોન કરું. હાલો, મારા વોટ્સએપ માં હાઈ કરીને મોકલાવું, એટલે હું હાઈ કરું એટલે મને હું અભણ છે એટલે પણ તો હું હાઈ મને લખતા આવડે નહીં. તો ખાલી મેસેજ મોકલાવો એટલે ખબર પડે. હા તો મેસેજ મોકલો, હાલો હું તમારો નંબર સેવ કરી લઉં. તમારો વોટ્સએપ માં મોકલજો, હે? વોટ્સએપ માં મોકલજો. હા વોટ્સએપ માં મોકલો, હાલો. અને આ તમારે જે કાંઈ પ્રોબ્લેમ છે એ સુખદ સમાધાન કરવા માટે, પ્રયાસ કરવા માટે, ઓડિયો વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? મંજૂરી તો છે જ, હવે એ આવતી હોય તો અમે મંજૂરી. હા ઈ તો આવી જાય. ઈ તો તમે સમજતા નથી. તમારા ગીધી ગીધી કરો એટલે આવી જ જાય. તમે કીધી કે ન્યા કરો એટલે થોડુંક થઈ જાય. પણ હું તો કરું, પણ હાજે તમે પછી બે કોતરી ખેંચો એટલે ઈવડી બાઈ સીધી એમ કઈ કાપી છે તો મારે શું કરવાનું? ના ના, ઈ કીધું કે હે? એ નહીં ને મૂકી દીધા, હવે એની મજબૂરી છે તો તમારે અટાણે મજબૂરી ન સમજો એની. હા ઈ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હાલો આપણે ગોઠવણી કરીને તમને રિંગ કરું. નકર હા વાંધો નહીં. ઓકે હાલો, મને આમાં WhatsApp માં હું તમને લખીને મોકલું. તમારું નામ શું કીધું ભાઈ? કિશન, હા કિશનભાઈ, આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કિશનભાઈ? મોકલાવો મોકલાવો, કઈ વાંધો નહીં. ઓકે હાલો. આ વિડીયો પાસે વાયરલ કરો તો પેલા મારા મોકલજો. હા પેલા તમારા મોકલું, અને તમારા મોકલેલી એવું મોકલું તમને મજા જ આવ્યા કરે. એના સામે વાત કરીને પછી. હા કરું એની હારે વાત કરું. પણ હવે તમે કઈ છે ને થોડુંક આમ દારૂ બારૂ મૂકી દીજો એટલે તમે તમારું ઘર પરિવાર છે ને બરબાદ ન થઈ જાય. આપણી સમાજમાં જાજા માણસો દારૂ પીવામાં બરબાદ થઈ ગયા. આ વ્યસન મૂકી દેવાનું. વ્યસન મૂકી દો ને એટલે બાઈએ કલૈયા કુંવર જેવી રહી અને તમારું શરીર સારું રહી. નકર તમે બધાયનું તમારું સમાધાન થાય તેથી આપણો દાડો હોય. તમે જો કેમ કે કાયજા ફાટી જાય, કિડની પતી ગઈ હોય, ફેફસા પતી ગયા હોય, ફેફડા જેવો થઈ ગયો છે. એટલે આપણી બાઈઓ એટલે આપણે શમશાન સુધી વરાવવા નથી આવતી, અડધી પાછી વરે. તમે ઈ જોયું ને, આપણે શમશાન યાત્રા નીકળે તે બાઈઓ અડધ જ પાછી વરી જાય. શું કામ? કે પોણો અમે બારી નાખ્યો, પા ભાગના પેલા ગામ બારે. પોણો અમે બાર્યો, પા ભાગના પેલા ગામ બારે. ખાજીઓ લેતી લેતી એમ કે એમ છે. ના બરાબર. હા એટલે આપણે ઓલા કારજા બારજા ભરી જાય, ઓલી ઓજરી બોજરી તૂટી જાય, બધું હળી જાય, એની કરતા દારૂ બંધ કરી દો, એવી મારી તમને ભલામણ છે. સાચી વાત છે. ઓછું પીજો. અટાણે વાત કરી, પીને વાત કરી, અટાણે હાદાઈમાં છું. ના અટાણે તો બપોર ટાણે કાંઈ ખાવા આવ્યો કરે. ચેક નકર અટાણી મને તો એવું લાગ્યું કે થોડુંક લઈ લીધું હોય એવું. ના ના, એ તો એસરી માં વાત કરું ને એટલે તમને લાગતું હોય. ચેક નકર ઓલો તમારા વિડીયો હું ખાવા આવે ને એટલે ડાયરેક્ટ તમારા વિડીયો ચાલુ કરે, હું ખાતો હોય ને તમારા વિડીયો સાંભળતો. અમારા વિડીયા જોઉં તો તમારા થોડુંક સુધારો થવો જોઈએ ને. વિડીયા ગમે એટલા જોઉં પણ પીવાનું મૂકો નહીં તો હું કામનું? અમારા વિડીયા જોઈ ને એમાં થોડુંક પરિવર્તન આવવું જોઈએ, એમાં થોડુંક સુધારો આવવો જોઈએ. તો મને એવો ગૌરવ થાય કે મારા વિડીયા સુધરે, આટલા માણસોએ દારૂ મૂકી દીધો, મારા વિડીયા જોઈએ આટલા માણસોના ઘર સંસાર હંધાઈ ગયા. હવે આમાં અમે શું કરીએ પાછા? માથા પછાડીને મરી ગયા. દુખી દારિયા થઈ ગયા. હું ચાલુ કામ હોય ને તો એસી ચડાવે, તમારા વિડીયો ચાલુ રાખીને સાંભળતો જ. અમે એવો આજથી પાણી લ્યો કે મનસુખભાઈ હું તમારો વિડીયો સાંભળું છું ને આજ હું પાણી મૂકું છું, આજથી દારૂ નહીં પીવું, એવા સોગંદ ખાવ એટલે મને ગૌરવ થાય. ગર્વ મૂકી દો. હા પાકું. મારા આમ ખાવ. હા તમારા શું ને મારા શું ખાઈ જાઉં? તમારા ખાવ તો ઈ તો નો આવે. તમે મારા આમ ખાવ એટલે તમારે જો હું મરી જાઉં, તમારે કાંઠો ઝટકે ને ફિલ્મ પતે. તમારે મારા આમ ખાવ તો મનસુખભાઈ તમારા આમ એટલે પરબારી ગો જાય. એ આટલું નથી થતો કે તમારી ગો જાય.
તમે આમ કહો મનસુખભાઈ તમારા આમ છે તમે મરો એટલે બરબારી ખો જાય એટલે જાય તો મારા બાપાનો છોકરો મરે તમારે કઈ લેવા દેવા આ બે કોકના આમ કવાય અને હાજે પીવ તો ભગવાન તમારે કઈ તમને ઉપર હોરો ના કરે હે એ ભગવાન તમને હોરો ના કરે એટલે હજી તમારી યાર પાછો બધો ભાઈ જવું તમે બધો મારા સામે ક્યાં આવો બધાનું કામ કરો પણ હવે કામ કરું છું પણ હવે સુધરતા નથી એનું શું કરવું એ રોય કોને સંભળાવું તારા દે આ દુઃખ હું કોની પાસે જઈને ગાવું કાંઈ વાંધો ના હાલો કિશનભાઈ મને તમે તમારો ફોટો મોકલો અને એવું બધું કરો ચાલો હું છે ને હમણાં ફોન કરું છું હાલો આમાં હાઈ કરીને મોકલું મને નંબર દો હાલો તમારા હાહુના નંબર દો હાલો આપો અને હાહુને એવું લાગે પગે લગાયેલા પગમાં પડી જવાય કે એ મારી નથી યાર સમજતી એવી હે મેં સમજતી જો હું મારા હાહુના પગમાં એક જ વાર પડી ગયો ને તેની જિંદગી બગાડી એક એક સંસ્કાર ઈ હે ને હે એક સંસ્કાર ઈ હે ને મારી હાહુના પગમાં હું એક જ વાર પડ્યો તો એની છોકરી જ ઉપાડી લીધી એક વાર પગમાં પડ્યો ને તો બીજી વાર પડવાનું નામ ન લીધું મને કે ના હો બસ એમ એક જ વાર મારા હાહુના પગમાં પડ્યો એની છોકરી ઉપાડી લીધી સીધો ફેરા ફરી આવ્યો નકર ચાલુ એટલે આમ નંબર આપી દો હે ચાલુ ફોન માં નંબર આપો ચાલુ ફોનમાં નંબર ન અપાય બધા ફોન કરે ચાલુ ફોનમાં નહીં વોટ્સઅપમાં નાખ્યો કેમ કે બીજા ફોન કરે ને તો એવડે કઈ કામ ધંધો કરતા જ કોકને નુકસાન થાય મને આમાં વોટ્સઅપમાં હું તમને હાઈ કરીને મોકલો હાલો સારું વાંધો નહીં હા અને મારે પછી બાઈ તેડવાનું કઈ ગોઠવવાનું છે તમારું પોતાનું પછી મારું કઈ કરવાનું હા તમારી તેડી હું વયસમાં ન્યા હું રે ઓકે હાલો હાલો એ ગંગાબેન બોલો તમે કોણ હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ હા ના મમ્મી તા ન ઘેરે ગયા છે. તમે કોણ બોલો હું એને વહુ બોલું છું. ઓ બોલો હા એને દીકરાને વહુ રીટાબેન નથી રીટાબેન રીટાઈ છે હા છે આપો ને એમને. હાલ હાલો રીટાબેન મજામાં કોણ તમે મનસુખભાઈ બોલું ક્યાં મનસુખભાઈ હું નથી બોલતી. મનસુખભાઈ રાઠોડ રામોતી હા બોલો ને ભાઈ તમારા ઘરવાળાનો ફોન હતો કઈક કે મારે ઘરના રિયામણે છે મારે એક છોકરું છે હમ એ આવતા નથી મારી હારે ફોનમાં વાત કરે છે પણ આવતા નથી હમ. એટલે કે સમાધાન માટે ફોન કરીને મારું સમાધાન કરી તમે લાવો ને પૂછી જોઈએ ભાઈ મેં તને પહેલા મેં ના પાડી દઉં કે મારે ને નહીં મેળ પડે એટલે મારે સમાધાન કરવું નથી. હું મારા છોકરાને કમાઈને પેટ ભરું છું ને મને સુખ શાંતિ છે ને હું સુખ શાંતિથી રહું છું એમ મારા છોકરાને કમાઈને જોટાણે હું કામ ઉપર જ છું અને મારે માલ પડ્યો દુનિયાનો અને હું છે ને અટાણે મારા કમાઈને મારા છોકરાઓના પેટ ભરું છું. શેનો માલ પડ્યો અહીંયા કામ ઉપર છે અમે ઠીક હવે એને હું મને ફોન કર્યો એટલે મારો બેન તમને કેવું પડે ને. હા કઈ વાંધો નહીં ભાઈ તમે ફોન કર્યો વાંધો નહીં પણ મારે એને કહેજો મારે સમાધાન નથી કરવું ને મારે આવું નથી. તો છૂટાછેડા થઈ ગયા તમારા ના છૂટાછેડા નથી થયા અમારા. તો પણ હું વાંધો હું એમ નથી જવાનું કારણ તમે મને છે ને નિરાતે સાંજે છે ને 7 વાગે ફોન કરજો અત્યારે હું કામ ઉપર છું ને મારા ઓલા શેઠી અમારા છે ને અમારા માથે ચેકિંગ ઉપર આવતા હોય ને એટલે અમને ખીજાયા રાખે સાંજે નિરાતે 7 વાગે 2 મિનિટ ખાલી વાત કરી લ્યો ને એટલે પછી મારી પાસે ટાઈમ ન હોય એટલે પણ ભાઈ મારે અહીંયા શેઠી અમારી માથે આવતા હોય ને એટલે અમને ખીજાયા રાખે એટલે હું તમને કહું બેન અમારા 7 વાગે તમે મને નિરાતે પછી હું તમને મને શું વાંધો છે શું વાંધો નથી હું તમને જણાવીશ ખાલી આપણે ખાલી એટલું બધું લાંબુ નથી કરવું કેમ કે એટલું બધું લાંબુ નથી કરવું ખાલી એટલો જ પ્રોબ્લેમ કે તમે કેમ નથી હું કરવાનું હું એમ સમાધાન થાય એમ છે કે નથી જ કરવું એમ ભાઈ મારાથી સમાધાન થશે જ નહીં હું તમને ના પાડું ને મારાથી નહીં થાય સમાધાન તો એના માટે તમે એકલા જીવશો એમ હું એકલા જીવન જીવશો હા હું મારા છોકરા લઈને એકલું જીવન જીવું તો સુખી છું. ઠીક તમારે કેટલા દીકરા છે મારે 2 છોકરા છે. ઠીક લાય હું આની અરે વાંધો હું પીડ્યો ચીજ ખાલી જાણવું તેમ આ એની યાર મારે છે ને જો ખોટી રીતના દારૂ પીત ને ખોટી રીતના છે ને ખરાબ ફિલ્મો જોઈને મારી માથે છે ને ખોટા છે ને એ એવા મારી માથે પાપ કરે ને એટલે મારે એના ભેગું નથી રહેવું ભાઈ. આ જો મારી પેટ છૂટી તમને વાત કહી દીધી મેં ખરાબ ફિલ્મો જોઈને મારી માથે ખરાબ એવા છે ને પાટા પાડે તો દારૂ પીને મારા હમું છે ને નાતા રીતે કઈ રહેતો નથી ને મને એનો ઈ વાંધો છે. એવું ન કરો તો એવું મને એનો વિશ્વાસ જ નથી આવતો. એવું તો મને 575 વાર તેડી ગયો પણ એની એવા લખણીને મૂક્યા જ નથી. એવા તો મારા જેઠુએ કેટલી જવાબદારી એની લીધી પણ એનામાં કોઈ જાતનો સુધારો આવતો જ નથી. ત્યાં સુધી કે પોલીસ વાળાએ જજવે બધે જવાબદારી લીધી હતી પણ તોય મને હવે એનો વિશ્વાસ નથી આવતો. એના એ લખણ મૂકતા જ નથી. એના અટાણ અમારી ભાષામાં કીધું ને દારૂ મૂકી દે તો તારું સેટિંગ થઈ જાય. ના મૂકે ભાઈ. મેં એના ભેગા 2-3 વર્ષ કાઢ્યા મને ખબર છે. હું મારા મા બાપને મૂકીને એના ભેગી કેટલી વાર વહી ગઈ તો અમારા બચ્ચાનો પેટ સુખ શાંતિથી ભરું તો મને ભરવા દ્યો હકે. મારે એના ભેગી જિંદગી નથી કાઢવી એટલે નથી કાઢવી.
કાંઈ પણ અમારે બેન કાર્યકરોની ફરજ બને ને તમને હા ઈ તમારી ફરજ છે તો મારી ફરજ છે ને હું જો મારા બચ્ચાને સુખ શાંતિથી કમાઈને પેટ ભરું ને મને હખે રહેવા દ્યો અને એટલે તું ફોન કર્યા રાખવો માં મને એમાં શું બેન તમે એનું માણસ છો એટલે મારે એનું માણા છે પણ એના માણાની એને કઈ કદર કે કિંમત છે નહીં હા એને કદર ને કિંમત તો જ એનું માણા એના છોકરાને લઈને ના બેઠું હોય હવે એને માણા ને એના છોકરાને હાંભળું જાય એના છોકરા જાય દવામાં ઉમાં નહોતા ઊભા થવાના હતા તો કઈ એના છોકરાને દવામાં જેમાં તેમાં ઊભા ના કર્યા હવે એના છોકરા રોઈને રોટલો નથી માંગતા તો એને બાયડીને છોકરા આપણે જે દુની ફરજ હતી તે એને કઈ ફરજ નિભાવી નહીં અને ખોટા અત્યાચાર કર્યા રાખ્યા મારી માથે અને હજી મને એનો વિશ્વાસ નથી આવતો હજી એવા જે અત્યાચાર કરવાનો છે મને એનો એકાનો વિશ્વાસ હાલો એ કાલની હાજર અહીંયા વય સમાધાન કરીને વરી વૈયા જાવ મને મારી નાખે એની જવાબદારી કોણ લે મારે તો બચારા રખડી પડે ને એમ નહીં કદાચ દારૂ નો પી અને એવું બધું આપણે રેડી થઈ જાય પછી કદાચ સમાધાન ઈ કદાચ ભગવાન મને હેઠ ઉતરીને આવીને કહે ને કે આ દારૂ નહીં પી એનો હું ખુદ ભગવાનનો વિશ્વાસ હું નહીં કરું કારણ કે મને ખબર જ છે એના ભેગા મેં વરહ કાઢી લીધા એની મને ખબર જ છે ભાઈ કેટલા વર્ષ કાઢ્યા મેં એના ભેગા 2-3 વરહ કાઢી લીધા મને બધી ખબર છે એની છે હું એના ભેગી રાત ને દિવસ કાઢ્યા ને મારો ભગવાન સાક્ષી છે ને મને ખબર છે એટલે એના કરતા જો હું મારી રીતે સારા જિંદગી મારા બચાવને લઈને હું નોખી મારા બચાવની પેટ ભરું ને કમાઈને મજા કરું બાકી એના ભેગી મારી જિંદગી હવે નહીં નીકળે એટલે નહીં નીકળે તમારી ભલાઈ તમને જો હું તમને કહું ના બેન હવે અમે તમને એવું નથી કેતા કે પરાયણે ઘર બાંધો એ તો એકાબીજાને ઓલું ન હોય તો આપણે પરાયણે ઘર બાંધો પરાયણે બાંધો એમાં મજા ન હોય બધો ભાઈ આવવાનું રહી મારા જેઠુએ મારી જેઠાણીઓએ બધું એનું હલાવી લીધું એનું બધું એટલું બધા રાખતા હતા હું હરમે બધીમાં વહી ગઈ પછી મારા જેઠુનો બધા કંટારીને ઈ બધા કંટારીને કહી દીધું કે બેન હવે તું તારા છોકરાનો કમાઈને પેટ ભર આમાં સુધારો નહીં આવે એટલે નહીં આવે કઈ હાથ જોડી લીધા આવો હે હગા મોહીના દીકરાઓ ભાઈઓએ હગા ખુદના મા જઈના ભાઈઓએ કઈ હાથ જોડી લીધા આવો હે કાકી માણા ના સમજો હોય ને કઈએ નકર કોઈને ઘર બગાડવાની મારું ભૈરું ભાંભરું ઘર છે મારે ભગવાનની દયા છે મને કઈ મજા નથી આવતી મારા દીકરાઓને કામે ભેગા લઈ જતા કરતા કારતા મને કઈ ભાઈ મજા નથી આવતી મને એમ થાય કે મારું ઘર છે હું હલાવું પણ ઈ માણસ છે ને કોઈ વાત નથી સમજતો રીટાબેન અમે તમને કઈ નથી કેતા એનું કારણ ઈ છે કે ઈ દારૂ પી છે એટલે અમે તમને એવું ન કહી શકીએ કે તમે ખોટા છો તમે સમજી ગયા કેમ કે એને મેં અમારી ભાષામાં મેં પૂછ્યું હતું અને બધી અને તમને હજી વિશ્વાસ ના આવતો હોય ને તો મારા મોબાઈલમાં વિડીયો છે હું તમને કહેતા હોય તો તમને છે ને એવા ખરાબ વિડીયો તમને હું બતાવું અને તમે વિડીયો તમે જો કે આ માણસ મારી રાતને દી મારી કેવી હાલત કરે છે માણા જોઈને કતુણા જોઈ તો ભાઈ હું માણસ છું એનું ખરું માણસ હું કઈ કોઠાવાળી નથી ઈ મારી માથે એવી હાલાકી કરે ને તો કાલની સાંજે મને કઈક થઈ જાય તો મારા બચ્ચાનું કોણ સાચી વાત છે એને તો કાલ બીજી જડી જાય મારા બચ્ચાને એની માં ક્યાંથી ચડે હે હજી રોઈને રોટલો માંગે છે મારા બચ્ચા એટલે હું એના ભેગી નથી રહેતી બરાબર આ તો હવે રાખો મારા હેઠિયા મને ખીજાય છે મારો માલ પડ્યો દુનિયાનો એવું હોય તો મને રાતે તમે સાંજના 7 વાગે ફોન કરજો ભાઈ અમારો છેલ્લો ફોન હવે નો આવે વાત પતી હા બસ વાંધો નહીં ભાઈ કઈ ભૂલ થઈ ગઈ તો મને માફ કરજો ના કાઈ નહીં આનંદ કરો હા વાંધો નહીં હા ભાઈ હાલો એટલે કાકા ફોન તો ઉપાડો તમે ફોન ઉપાડતા નથી હાલો હા સરખી વાત કરો ને હા બોલો ને ભાઈ અમે ફોન કર્યો તો રીટાબેન ને હા ઈ તો કઈ ખરાબ વિડિયા જોઈને મને હેરાન કરે છે મારી પાસે એવા છે સબૂત કે મને હેરાન બહુ કરી હું કયો કે મને ખરાબ વિડિયા જોઈને મને હેરાન બહુ કરી એમ હા હે બીજું બસ ઈ જ હું બીજું હે હા તો વાંધો નહીં તો બીજું કઈ પ્રૂફ હોય તો કે તમે ડિટેલ માં બતાવો ને આ વિડિયો મોકલ્યા મારા મોકલાવો બીજું તમારામાં મોકલાવું તો ઈ તમે જો ઈની યાર કીધું ને કે મને મોકલ વિડિયો હા પણ તમે ભાઈ એને કીધું હોય તો મારા પાસે મોકલાવો બીજું શું એને મને કીધું મારી પાસે વિડિયા છે હા પણ વિડીયો તો મોકલાવો ને અને કઈ દારૂ પીને સુધરે એમ ને તમારા ભાઈઓ રહ્યા એને હાથ ઊંચા કરી લીધા કે ભાઈ આવડો સુધરવાનો નથી એવું બધું કીધું ના એ વાત ખોટી છે તો તમારા ભાઈઓ કોઈ ન્યા હોય દ્યો એને વાત કરી લો છે તમારા ભાઈ કોઈ ન્યા મારી પાસે કોઈ ભાઈ છે નહીં હું તો સેટો રાખતી નથી એ હારું કર્યું સેટરિયા કરી ઉડાય સસ્તા મકાન બેસી ગયા છે ના એવું ના હોય કઈ ના મારા એ તમારી બાજુમાં જે રહે ને લગભગ મકાન 1.5 લાખ રૂપિયા વ્યૂ છે એવું ના પાછું ભાઈ કાવ કરો મત કરો હાચું કહું ના રોજનો કંકાસ હોય અમારે અમે જે રહી છીએ ને પલાટમાં ત્યાં અમારા પાડોશીમાં બે પટેલ રહેતા સમજ્યા 7-8 ને 10 લાખ ના મકાન હતા
અડી અડી બેસી બે ગયા બકડ કોમના પાડવામાં કરી ગયા ને તો જિંદગી પડી. મસ્તી કરો માં, હું સિરિયસ છે ને. હવે તમારે શું કામ કરવાનું શું થાય? આમાં કઈ કરવા થતું નથી. હવે મારી વાત સાંભળો, તમે એવું માની લ્યો કે હું વાંઢો છું, હા એટલે તમારા બાઈ તમારા મગજમાં એમ છે ને હું લગ્ન મારા થયા તા ઈ તમે હેરાન કરે. બાકી તમારા હવે બાઈ આવે અને તમે બાઈ વાળા થાવ એવું મારા માનવા પ્રમાણ નથી. બરાબર. હવે તમારા કુટુંબના ભાઈ હોય તો પિતૃ પરણાવવાનું એક ખાલી વામાસર છે. સાંભળો કિશનભાઈ, સાંભળા સંભળાય છે કે નથી સંભળાતું? બધું સંભળાય. જો તમારા ભાઈઓ, તમે કેટલા ભાઈઓ? અમે ત્રણ હતા ને એક ઓફ થઈ ગયો ને એક બે હોય. તો તમારે કદાચ જો કઈ એવું થાય તો પિતૃ પરણાવવાનું રહે. બાકી હવે આમાં પરણ્યો એવું કઈ મને નથી દેખાતું. મને વિડીયો પછી વાત કરી, વિડીયો તો મોકલાઈજો. હા એ મોકલાવે ને, પણ પિતૃ પરણાવવાનો ઓડિયો તમારા પાછું બધું નાખી દે. પણ તમે તમારા બાઈ આવે અને તમે ઈ રોટલા કરી દઈને તમે ખાઓ એવું કઈ નહીં. તમે પૂરો પૂરો થાઓ. ના આપણે એવું કોઈ થવું નથી. ના જો ભાઈ, જો તમે કીધું તમારો જીવ બાઈમાં હોય ને તમે વિયા જાવ તો હુરા પૂરા થાવ. પછી ડાક વગડે એ મારો ડાડો રમે, અમારો ડાડો રમે, એ બાઈ ની વાહેર મારો ડાડો રમે. બાઈ હાટો મરી ગયા. દાદા રમવાની જરૂર છે નહીં. તમે જો આપણા જાજા પૂરા પૂરા થયા ની બાઈ વાહ મરી ગયા. આવી છે રિયામણે માં મેં હમણાં અમે એક ઠેકાણ ડાક વગડતો ને પૂછ્યું બોલ બોલ ડાડા શું છે? તો કઈ મારી બાઈ આવી ને એમાં હું મરી ગયો છો. કીધું તો ઈ તો અમે કેટલાય મરી ગયા ને હું મરી જાય. એટલે મારે જો બાઈ નથી ને એટલે મારે પિતૃ થવાનું થયું છે. હું લગભગ એક કામ કરો, ન્યાજી જે માણસ રહીશ ને હા એના ગામમાં હા હા એને હું ફોન આપો હમણાં તમને. હા પણ ઈ તો તમારે તમે- કંપની નો માણસ છે ને, ઈ પાછો તમારી યાર હાંજે હાંજે લેતો હોય છે ઈ છે. ના ઈ વ્યસન વગરનો માણસ છે. અરે ઘટે કઈ કાકા કિશનભાઈ તમારી યાર હાંજે બેતો હોય ભાઈ ઈ. મારો ભાઈ મારા હાંભી વાત તો તું પેલા કર દે, એના હાંભી વાત કર પછી ખબર પડે તમને. બસ ને મીડિયા એટલે તમને ખબર પડી છે કે આમાં હું કીનો વાક છે ને કાવ વાક છે. કિશનભાઈ ઈ તમે હાસા છો એમાં આપણે ના નથી, પણ ભાઈ મારા માનવા પ્રમાણે હવે આવે એમ નથી. કેમ કે આ છે ને બકરી તરાઈ રહી છે, આમાં ગીધી ગીધી કરો તો આ કઈક કરવા કેવા આવે નહીં. હેલો હવ ભાઈ. હા હાલો હેલો હા વાત કરી હરખું બોલો ને લા, શું કરો તમે બધા પાર્ટી કરવા બેઠો છો? હાલો હેલો હા શું કયું ભાઈ? શેનું? આ કિશનભાઈ નું. કિશનભાઈ ની બાઈએ કીધું કે આ હાંજે પી જાય છે અને મને મારે છે અને ખરાબ વિડિયા જોઈને મને હેરાન કરે છે, એટલે મારે હવે ત્યાં આવવું નથી. એવું છે. હા એને સમજૂતી કરી લેવાય ને કે ભાઈ આવું હવેથી આવું ના બને. ઈ તો અમે કીધું પણ ઈ તો કઈ ઘણી વાર સમાધાન થયા એટલે હવે ઈ સુધરે એમ જ નથી. એમ પણ એમાં એવું છે ભાઈ, એના છોકરા જવાન થઈ ગયા. કેના છોકરા જવાન થઈ ગયા? આ ના કવા કિશન ના કેવડા કેવડા છે? છોકરા 7-8 વર્ષના છે ને ભાઈ. એ 7-8 વર્ષના જુવાન થોડા કહેવાય. હું તમે અરે ગડબાટ એમ મારો. નહીં, અરે એમ નહીં, પણ ઈ એમ છોકરા મોટા થઈ ગયા હવે આમ કરે થોડું કે હાલે કે ભાઈ. તમે ઈ જ ગામના છો? પેલા તો એમ કે પેલા આ જ હતું ને પેલા, પણ તો વિચારાય ને એમ નહીં, તમે ક્યાં ગામ? તમે ઈ બેન રે ઈ ગામના? હા હું પોરબંદર. હા એટલે ઈ બેન તમારું શું થાય? બેન મારા કઈ ના થાય. ભાઈ ની કિશનભાઈ ની ઘરવાળી છે એટલે એમ નહીં, તમે ઓળખો છો ઈ બેન ને? એને ઓળખો છો? ના બેન ને આપણે નથી ઓળખતા. તો તમે કિશનભાઈ ને તમે કેવી રીતે ઓળખો? કિશનભાઈ મારો મોહિયા મારો મોહિયા થાય. મોહિયા એટલે માસી દીકરો છે. મોહિયા એટલે શું થતું છે? મને હું ગુજરાતીમાં મને હરખું સમજાવવું પડે કાકા, હું તો દેશી માણસ છું. હા એટલે ભાઈ ને કે સમજીને ભાઈ હાલો ને પતી જાય યાર. હા ઈ તો તમને બધા તમે 5 જણા બુદ્ધિશાળી ભેગા હોવ ને ઈ તમે જાવ તો થાય. ભાઈ અમે તો તમારે જવાય એવું નથી. ભેગા પણ ભાઈ આપણે કઈ ટપા પડે એમ નથી કઈ નહીં. હા એટલે એમાં પછી આપણે કેમ જવું? એમ નહીં, તમે આ બેન છે ને રીટાબેન, હા આ રીટાબેન એટલે તુલા રાશિ કઈ રાશિ કઈ એટલે સેજ રિહાર રહી છે એટલે તમે સેજ આજીજી કરી લ્યો એટલે સારું થઈ જાય. તુલા રાશિ, કુંભ રાશિ, આ સિંહ રાશિ રિહાર હોય અને એની અંદર એટલે તમે આ રાશિ ઉપર થી થોડુંક સવારમાં વેલા 9 વાગે જાઓ અને મુહૂર્ત ચોઘડિયા શુભ ચોઘડિયામાં જવાનું.
લાભ ચોકડિયામાં વી આવશે એવી તમને ગેરંટી આપું છું. હા બરોબર. હાલો. હા હા. અને સતુભાની મેલડી એક તવો કરી નાખ્યો. હા હા ઓકે. હા હા. હાલો. અને જગતા તેલમાં હાથ નાખવાના, જો નો આવે તો તમારે નાખવાના. હા હા આ રીતનું ગોઠવણી કરવાની છે. હા હા તુલા રાશિ આવે રીટાબેન એટલે તુલા રાશિ બા બરોબર. હા હા હવે ભાઈ છે ને ઈ વાત થઈ ગઈ. આ તમારા હા માસીયાઈ ભાઈ છે એની હારે હા અને તમારી હારે વાત થઈ ગઈ. હવે તમે એક પેલા દારૂ મૂકી દીજો.